જૂના ડીસા ગ્રામ પંચાયતના છેલ્લા 15 વર્ષના હિસાબને લઈને ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે। જન આંદોલન સમિતિના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા ગામના જાગૃત યુવાન વસીમ ચાવડા ગ્રામ પંચાયતના હિસાબ અને પારદર્શિતાની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા। તે સમયે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ડીસાના ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં ચર્ચા થઈ હતી। જન આંદોલન સમિતિનો દાવો છે કે તે બેઠક દરમિયાન 1 મહિનાની અંદર જૂના ડીસા ગ્રામ પંચાયતના છેલ્લા 15 વર્ષનો સંપૂર્ણ હિસાબ ગામ લોકોની હાજરીમાં જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ત્યારબાદ ઉપવાસ સમાપ્ત કરાવવામાં આવ્યો હતો। સમિતિના જણાવ્યા મુજબ આજે એ જ ખાતરીના અનુસંધાનમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા હિસાબ સુપરત થવાનો હતો। આ માટે બપોરે 3 વાગ્યાથી સમિતિના સભ્યો અને ગામના જાગૃત નાગરિકો સ્થળ પર હાજર રહ્યા હતા, પરંતુ સમિતિના કહેવા પ્રમાણે ન તો કોઈ જવાબદાર અધિકારી હાજર રહ્યા અને ન તો હિસાબ સુપરત કરવામાં આવ્યો। આ ઘટનાએ હવે અનેક જાહેર પ્રશ્નો ઊભા કર્યા છે। જો જાહેરમાં ખાતરી આપવામાં આવી હતી તો તેનો અમલ કેમ થયો નહીં? હિસાબ જાહેર કરવામાં વિલંબનું કારણ શું છે? શું તંત્ર આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરશે? જન આંદોલન સમિતિએ જાહેરાત કરી છે કે જો હિસાબ જાહેર કરવામાં નહીં આવે તો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી જૂના ડીસા ગ્રામ પંચાયત કચેરી બહાર વસીમ ચાવડાના નેતૃત્વ હેઠળ 10 યુવાનો આમરણાંત ઉપવાસ શરૂ કરશે। હવે સમગ્ર વિસ્તારની નજર પ્રશાસન પર છે। શું જાહેરમાં આપવામાં આવેલી ખાતરીનો અમલ થશે? શું ગ્રામજનોને 15 વર્ષનો હિસાબ મળશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે? જો આ સમગ્ર મામલે પ્રશાસન અથવા સંબંધિત અધિકારીઓનો કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવશે તો તે પણ અમે આપ સુધી પહોંચાડીશું। આવા જ મહત્વના અને જનહિતના સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ધાસુરા, બનાસકાંઠા। ગામનું 15 વર્ષના હિસાબ કિતાબને લઈને કમિશન ચાલી રહી છે। ગત 12/6/2026ના રોજ બનાસકાંઠા વહીવટીતંત્રમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીસા અને ગ્રામ્ય મામલતદાર શ્રી ડીસાવાળાઓ અને બનાસકાંઠા સાંસદ ગેનીબેનની હાજરીમાં અમને પારણા કરાવ્યા હતા। પારણામાં એવું હતું કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે 6/7/2026ના રોજ જૂના ડીસા ગામના 15 વર્ષનો હિસાબ કિતાબ અમારા વરદ હસ્તે અમે આપને સુધી પહોંચાડી દીધી। આજે 6 તારીખે જૂના ડીસા તલાટી કમ મંત્રી શ્રીનો ફોન આવેલો અમને અને અમને જણાવેલ કે તમારું રેકોર્ડ તમારા હિસાબ કિતાબ લઈ લીધા, પરંતુ વહીવટીતંત્રની નફટાઈ એટલી હદે છે કે પોતાને અહીંયા આવવાની કે એમના પ્રતિનિધિ આવવાની તસ્દી લેવામાં આવી નથી। આજે સવારે 11 કલાકે અમે અમારી કમિટી સાથે તાલુકા વિકાસ અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરેલી છે અને તેમને ત્યાં પણ અમે જણાવેલ છે કે અમે અમારું જે પણ 15 વર્ષનો હિસાબ કિતાબ છે તે આપના વહીવટીતંત્ર હસ્તે લેવામાં આવશે અથવા આ તો આપના પ્રતિનિધિ દ્વારા લેવામાં આવે। છતાં બપોરના 3 કલાકથી લઈને હમણાં સુધી અમને બેસાડી રાખ્યા છે। અત્યારે વહીવટીતંત્ર કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી, એમની જવાબદારીઓમાંથી છૂટવા માગે છે અને અમને એવું લાગે છે કે આખા 15 વર્ષના હિસાબમાં એમની પણ ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એવી જ છે કે જ્યાં સુધી અમને નહીં આપે, વહીવટીતંત્ર આજે એમની તક ગુમાવી ચૂકી છે। આવતીકાલે સવારે 12 વાગે એ જ સ્થળે સત્યાગ્રહ છાવણી જે પંચાયતની જોડે છે ત્યાં અમે 10 યુવાનો સાથે ફરીથી અનશન ઉપર શરૂઆત કરવાના છે। આ નિર્ણય તમારો તટસ્થ અને છેલ્લો છે? આ નિર્ણય અમારો તટસ્થ ને છેલ્લો છે અને અમારી કમિટીનો નિર્ણય છે।